ओम ए ह्री क्ली माँ कालरात्रि माते नमः। ओम ए ह्री क्ली माँ कालरात्रि माते नमः। या देवी सर्वभूतेषु रक्षा रूपेण संस्कृता नमस्तु सई नमो नमः। जय माताजी बाप। हौ मारी नाती गंगाने जय माताजी। સંવત 2081 અને ચૈત્ર સુદ હાતમ અને બાપ કેશક તારીખ 5/4/2025 અને ચૈત્ર સુદ હાતમ અને હાતમનું નોરતા હાથમું નોરતા કહેવાય માં કાળરાત્રિ માતાનું આ હાથમું નોરતા કહેવાય. તો નોરતાના હવને બાપ હવ મારી નાચ બધી ગંગાને જય માતાજી. સુરેશભાઈ ગાંડાભાઈ કાંજા પરિવારના દાદા કરીને બાપ જય માતાજી. જય માતાજી. જય હો મારી નાચની દેવીની જય હો, દાદાની જય હો અને જય હો દાદા રખા દાદાની જય હો. એ જય હો જગતેત્રી ઝુળમલાવની જય હો મારા દાદા રા હગરામ દાદા કર્મણ કલા કાળા દાદા દેવા અવકા અઠાની દેવીની 4 દેવી ભળિયાદરા પીરની જય હો, નાચની દેવીની જય હો, જગતેત્રી ઝુળમલાવની જય હો બાપ. માતા કાળરાત્રિનું પરાગટ્ય બાપ કહેશે કે શુંભ અને નિશુંભ જેવા અસુર રક્તબીજ જેવા અસુરોનો સંહાર કરવા માટે માં કાળરાત્રિએ પ્રગટ થયા હતા અને એ માતા દુર્ગાનું સ્વરૂપ છે બાપ. અને એ વખતની માલપા દેવોને ખૂબ ત્રાસ દેતા શુંભ નિશુંભ અને રક્તબીજ જેવા અસુરો અને આવા અત્યાચાર જોઈ અને દેવો હોત ત્રાહીમામ મસાવી રહ્યા હતા. અને પછી દેવો પોતે ભગવાન શંકર પાસે જ્યાં અને ભગવાન શંકરની પ્રેરણાથી માતા દુર્ગાએ એ મા પાર્વતીને કીધું અને માતા પાર્વતી દુર્ગા માતાનું સ્વરૂપ ધારણ કરી અને બાપ એ અસુરોનું દળકટને બાપ દળી નાખ્યું અને અસંખ્ય અસુરોનો બાપ કેસઈના ઘણે વર્ધ કરી નાખ્યો. અને એ માં કાળરાત્રિનું સ્વરૂપ પછી ધારણ કર્યું જ્યારે કે એ રક્તબીજ હતો. એ રક્તબીજને એવું વરદાન હતું કે પોતે એનું એક રક્તનું ટીપું જો જમીન માથે રક્તબીજના એ રક્તથી એ જમીન માથે એક ટીપું પડે તો અસંખ્ય એ અસુરો પ્રગટ થતા અને માતાજી દળતા હતા. પણ અસંખ્ય અસુરો પ્રગટ થવા માંડ્યા. રક્તબીજને એવું વરદાન હતું. પછી એ વખતે મા દુર્ગાએ બાપ એ પોતાના કહેશે એમ કહેશે કે એ કાળરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું. માતાનું હાથમું રૂપ છે એ કાળરાત્રિ બાપ. અને એ અસુર રક્તબીજનો સંહાર કરવા માટે મા દુર્ગાએ પોતાની શ્રવણ સભીથી કાળરાત્રિ રૂપ ધારણ કર્યું. ત્યારે મા દુર્ગાએ એ રક્તબીજનો વધ કર્યો. અને પછી બાપ કહેશે કે મા દુર્ગાએ એ રક્તબીજનું રક્ત જમીન માથે ન પડવા માટે ખપ્પર લીધું અને પોતે એ રક્તબીજનું એ રક્ત હોદન બાપ આરોગી ગયા. જેથી કરી એ રક્તબીજનું જમીનમાંથી એ ટીપું પડે નહીં અને અસુર પ્રગટ ન થાય. અને આ રીતે માં કાળરાત્રિએ બાપ એ અસુરોનું દળકટ ને દળી નાખ્યું અને રક્તબીજનો બાપ એ રક્તબીજનો વર્ધ કરી અને દેવોને ઉગાર્યા હતા બાપ. અને દેવોએ જય જયકાર કરી હતી એ માં કાળરાત્રિની માં દુર્ગાની જય હો માં કાળરાત્રિની બાપ. અને એ હાથમાં નોરતે એ હાથમાં નોરતું બાપ માં કાળરાત્રિનું છે. અને માં કાળરાત્રિ બાપ કહેશે કે ગધેવ માથે સવારી અને બાપ એ કાળો રંગ એમનો અને એ માં કાળરાત્રિ શુભકારી કહેશે કહેવાય બાપ. અને એટલે જ માતાને શુભમકારી પણ કહેવાય છે. અને આવા શુભમકારી કલ્યાણકારી જે દેવોને પણ બાપ તાર્યા હતા એ હવને તારે અને હવનું કલ્યાણ કરે. આવા કલ્યાણકારી માતા માં કાળરાત્રિને શુભમકારી માતા કાળરાત્રિને કોટી કોટી વંદન. હજો પ્રેમથી બોલો જય હો માં કાળરાત્રિ માતાની જય હો, માં કાળરાત્રિ માતાની જય હો. જય હો બાપ. જય હો માં કાળરાત્રિની. કરું અંતરનો નાદ મારો સાંભળજો સાદ. મારી આશાનો તાર ના તૂટે રે તૂટે. મારી અલબેલી માતમન તારો આધાર. તારા હૈયાના હેતના ખૂટે રે ખૂટે. લાગી તારી લગન નહીં છોડું ભજન મારી. તારો પાલવના છૂટે રે છૂટે. મારું એક જ રટન કરો પ્રેમે જતન. મારી 99 નાચનું રતન ના લૂટે રે લૂટે બાપ. મારી 99 નાચનું રતન ના લૂટે. જય માતાજી બાપ. જય માતાજી. માં કાળરાત્રિ નવદુર્ગા અને નાચની દેવી જગતેત્રુ ધૂળમળાવો બાપ હવનું રક્ષણ કરે, હવની સહાય કરે, હવનું કલ્યાણ કરે. જય માતાજી બાપ. જય માતાજી. જય મા કાળરાત્રિ.